હેલો મિત્રો, તો કેમ છો બધા? બધા મજા જ છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધા જો આપણા નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે, નવા વ્લોગની. ને આજે આપણે આજે આપણો વ્લોગ છે શાંતિ શરૂઆત કરીએ છીએ. ને આપણે જઈએ છીએ અત્યારે આપણા મિત્રની દુકાને નાસ્તો પાણી કરવા ને બધું કરવા. ને તો ચાલો તમે અમારી ભેગા આવો ને આપણે થોડાક સિનેમેટિક્સ ને બધું નિહાળો. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे। મિત્રો જો આપણે જો અત્યારે જો બધા જાય છે ભાઈ પણ જો આપણે કેનિલભાઈ છે, ભાઈ આપણે ભાઈ વિજયભાઈ છે. આપણે જઈએ એમ નહીં, અમે બે અલગ જઈએ તમે અલગ. ભાઈ હું આખું બોલવા તો દે યાર. ફરીથી લે ભાઈ. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? તો મિત્રો જો આપણે હું ને ભાઈ રવિભાઈ છે, રવિભાઈ કેમેરામેન છે, અમે બે જઈએ છીએ મારા મિત્રની દુકાને. કેનિલભાઈ ને વિજયભાઈ છે એ અત્યારે કિરણ શોપ જાય છે નાસ્તો કરવા. ને જો આપણે હાચે ખોટે કીધું નથી કે હાલો ભાઈ તમે નાસ્તો કરવા, એટલે પછી આપણે ભેગા જતા જો મલક હરખાઈ છે. જો આ એકલા જઈ આવે છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લેવું હવે. નથી ભાઈ, અમે તમે અહીંયા તમારા દોસ્તન ખમણની દુકાન છે, અમારે કોઈ ખમણ વાળો દોસ્તાર નથી એટલે. હાલો ભાઈ હાલો મિત્રો, પછી મેળા આપણે પેલો જો કેનિલભાઈ ને જવા દો, એનો ભાઈ આપણે સિનેમેટિક્સ નિહાળીએ. લે ભાઈ એનું લે. તો મિત્રો આપણે જો અત્યારે પૂગી ગયા છીએ ભાઈ મિસ્ટર ખમણમાં. જો મિત્ર આપણે જો રોનકભાઈ દુકાને પૂગી ગયા છીએ ખમણમાં, મિસ્ટર ખમણ. અને કોઈ દેખાતું તો છે નહીં, હવે અહીં બેઠા છે. ક્યાં ભાઈ જાન જા? ઓ ભાઈ છે કોઈ? દેખાતા કેમ નથી કોઈ? અંદર જઈને બેઠા છે, રીલબાજી કરે છે પ્રોપર. The next day. મિત્રો જો આપણે બપોરે સમય કાઢવી લીધું હતું, પછી તો આપણે આરામ કરતા હતા. ને અત્યારે જો મોટા વરસ આવી ગયા છીએ, મોટા વરસ આવ્યા છીએ આપણે રિંગ રોડ. જો કમ્પ્લીટ આગળ વાલક બાટીયા વાળો પુલ છે. હું છું ભાઈ, સાગરભાઈ છે, વિજયભાઈ છે. કેમ છો ભાઈ? અરે મજા જો ને હવે આવ્યો આટો મારવા. વિજયભાઈ નું ધ્યાન ક્યાંક બીજે છે. ક્યાં જોશો? મિત્રો આપણે જો વફલ ખાવા માટે આવી ગયા છીએ વફલ કાફેમાં. ઓલા બે તો પૂગી ગયા છે ને હું હજી આવ્યો જ છું. જો આ બે તો આપણી મોર નાવીને બેસી ગયા છે. મિત્રો જો આપણે વફલ બનીને આવી ગયા છે. જો સાગરભાઈ લઈને આવ્યા છે વફલ. એક આવી ગયા, જો બીજા આવી ગયા, તો એ ભાઈ લઈને આવે છે. વિજયભાઈ અને વફલ એ પેલું નાઈપ વફલ. હા સાગરભાઈ વાહ. વિજયભાઈ ડિઝાઇન પડે છે. મિત્રો જો ગુલ્ફી આવી ગઈ છે. રવિભાઈ ગુલ્ફી લઈ આવ્યા છે આપણા બધા માટે. વિજયભાઈ ગુલ્ફી બતાવે છે. હા, અને લેવા ભાઈ રવિભાઈ ગયા હતા, ચિરાગભાઈ ખાવાની ચાલુ કરી દીધી છે.
એટલે ટ્રાન્સફર કર્યા હતા એટલે ઈ તો ઓલા પૈડા હતા ઈ હો પૈડા નહોતા એ કેનિલભાઈ ખવડાવી કેનિલભાઈ ની ગુલફી છે પૈસા વિજયભાઈ ટ્રાન્સફર માર્યા અને હતા પૈસા કેનિલભાઈના. કેનિલભાઈએ ખવડાવી છે પૈસા તો વિજયભાઈએ ટ્રાન્સફર કર્યા ટ્રાન્સફર માર્યા કઈ ન થાય જીવ મોટો ખવડાવવાનો હતા કોના પૈસા? કેનિલભાઈના. એ બધું જે તમારે વ્યવસ્થિત નથી કરવાનું તમારે ખાલી એ કહેવાનું છે ટ્રાન્સફર નહીં રહ્યા બીજા વ્યવસ્થિત તો કામ નથી કરવાનું એમ ન હાલે ને ભાઈ. તો ચિરાગભાઈ જો ઓફિસે જવાની તૈયારી કરે છે રાત્રે. હા ભાઈ આપણે જઈએ છીએ ઈચ્છાપુર હરિકૃષ્ણમાં કામે અને આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો. હવે કેટલું નીકળીએ. અંતર છે ચિરાગભાઈ અત્યારે અહીંથી તો 24 કિલોમીટર થાય. કેટલી વાર લાગશે પોગતા હવે પૂગતા તો પોણી કલાક જેવું થાય હો. આખે આખું 45 સુરત વિંધીન ઓલી બાજુ જવાનું છે આપણે સુવાલી બીચ બાજુ. કઈ હવે પ્રશ્ન છે તમારે તો પૂછી લો. હાલો હવે નીકળીએ બીજું હું. તો જો ભાઈ ચિરાગભાઈ તો ઓફિસે જાય છે, રવિભાઈ ગુલ્ફી ખાય છે, ખાતા આવડતી નથી તોય બધાય ખાઈ લીધી બધાએ ખાઈ લીધું. આ બધાએ આ ભાઈ એક હજી ખાય છે. ખાવજે ને ખાવ તો બતાવો તો ખાય. ખાઓ દાંત કાઢો જો 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 તો હવે ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આપણે મળીએ પાછા નવા વિડીયોમાં. આવજો, ટાટા, બાય બાય.